ઉપરથી નીચે નાખ્યો, પહાડ ઉપરથી મારવાનો પ્રયત્ન કર્યો, બરફમાં દાટ્યો છે, સર્પગૃહની અંદર એને રાખ્યો છે। સજ્જનો કેટલી યાતના પોતાના જીવત્વને બચાવવા માટે એ દુષ્ટ એ પુત્રની ઉપર પણ દયા કરતો નથી। સજ્જનો તમે વિચાર તો કરો, જે પોતાનો બાપ છે, પુત્રનો બાપ છે સજ્જનો, તો પણ એને બચાવવાનો કોઈ એવો બાપ હોય ખરો? કોઈ એવો બાપ હોઈ શકતો નથી કે એના પુત્રને ત્યાં મારવાનો પ્રયત્ન કરે। તો એની માતા જે ભૈબા હોય છે ત્યાં હવે છેલ્લે એક પ્રયત્ન બાકી રહ્યો છે। કયો પ્રયત્ન બાકી રહ્યો છે? તો આ પ્રમાણે જ્યારે કહે છે ત્યારે પહાડથી ઉપરથી ના મારવાનો પ્રયત્ન કર્યો, દાટ્યો, સર્વગૃહની અંદર નાખ્યો, અને એની ભૈબા હતી હોલિકા, ત્યાં હિરણ્યકશ્યપ ત્યાં આવ્યો છે, એની બહેનને વિનવણી કરે છે। એને એક વરદાન હતું હોલિકાને કે એની એક ચુંદડી મળેલી હતી કે તું એ ચુંદડી પહેરીને અગ્નિને સ્પર્શ, એ ચુંદડી જ્યાં સુધી એના શરીર ઉપર ઢંકાયેલી હોય ત્યાં સુધી એ જીવને કશું થાય નહીં। એટલે એની પાછી આમાં હોય એવા જ ને, ભાઈ હોય એવા બેન હોય, સ્વાભાવિક છે। કહે છે કશો વાંધો નહીં ભાઈ, તું લાવ, મારા કોખેને મૂકી દે, ચિતા ખડકી દે અને મને આપી દે ખોડાની અંદર। અગ્નિમાં બળવાનો છે પ્રયત્ન કર્યો છે, અગ્નિમાં લઈને ત્યાં આગળ બેઠી। માતાજીનું એક વરદાન હતું, માતાજીની ચુંદડી હતી, એ ચુંદડી એ ઓઢી લે અને અગ્નિ સ્પર્શ કરી શકે નહીં। બદલામાં પ્રહલાદને ખોડામાં લઈ બેઠી, જેવી અગ્નિમાં જાડામાં પ્રગટ થઈ, ભયંકર પવન ફૂંકાયો છે, જે ચુંદડી અંદર એને ઓઢેલી હતી એની આ રીતની દશામાં એ ચુંદડી ત્યાં પડી જાય છે, અને જે હોલિકા હોય છે તે ત્યાં પડીને ભસ્મ થઈ જાય છે। અને એ જે ચુંદડી ઓઢેલી હોય છે પાછા પ્રહલાદજીની ઉપર આવી રીતના પાછી ઢંકાઈને આવી જાય છે, એનો વાળ પણ પ્રહલાદનો કોઈ વાંકો કરી શકતા, અગ્નિ એને સ્પર્શ કરી શકતો નથી। આ સજ્જનો છે, આની શું આપણે વાત કરી? ખોડામાં લઈને બેઠી તો પણ ત્યાંનો કશો કોઈ વાળ વાંકો કરી શકતું નથી। તો આ પ્રયત્ન કર્યું તે થકી દિવસે હિરણ્યકશ્યપે પ્રહલાદને થોડોક હવે એને ચમત્કાર તો દેખાવા લાગ્યો છે કે ટૂંક જ સમયમાં મારું મૃત્યુ મારી નિકટ આવી રહ્યું છે, ટૂંક જ સમયમાં મારું મૃત્યુ નિકટ આવી રહ્યું છે, એટલે પાછો આમ થોડોક વરવાનો સદબુદ્ધિ તો કંઈક આવવાની ટ્રાય કરજે। પણ સજ્જનો, આવી દુરીજનની કદાચ જો સદબુદ્ધિ આવે તો પાછો ધર્મ ઉપર પ્રહાર થવાનો લખેલો હોય છે, એટલે પાછા પરમાત્મા એની ઉપર એ કુબુદ્ધિ એને પાછી સુજાડી દેતા હોય છે। થોડોક રસ્તો તો લાયો છે, સજ્જન થવાનો રસ્તો લાયો છે, પણ પાછા પરમાત્મા વિચારે છે તો પ્રહલાદને